પ્રાપ્તિ માટેની અહીંયા સાધના થયેલી, એટલે આને શાંતનું કુંડ કહેવાય. આ એનું આધ્યાત્મિક મહત્તા છે. પણ આપણે આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક ત્રણેયનું ચિંતન કરીએ તો એની રહસ્ય લીલા પ્રભુની આ એ સ્થાન છે જ્યાં વ્રજભક્તો સાથે પ્રભુએ અલૌકિક વિહાર કરેલો છે. અને વિહાર સમયે વ્રજભક્તોએ અહીંયા સત્વાનો ભોગ ઠાકોરજીને આરોગાવે છે. અને એટલા માટે જ્યારે પણ વ્રજયાત્રા હોય ત્યારે અહીંયા સતુવાની સામગ્રી બનાવવામાં આવે અને આરોગાવવામાં આવે. એવી આ સુંદર સ્થાન છાક લીલા પણ ઠાકોરજીની અહીંયા થયેલી છે. આગળ જતા આસપાસ અનેકવિધ પ્રકારના સ્થળો, વંદનીય સ્થળો આવે. શાંતનુ કુંડની આસપાસ દતિયા નામનું ગામ આવે, જ્યાં ઠાકોરજીએ દંતવક્ર નામના અસુરનો વધ કર્યો. એ ગામનું નામ દતિયા, જે નિકટમાં આવે. તમે યાત્રા કરતા પગપાળા જાઓ તો નાના ગામો આવે, અને નાના ગામોમાં પણ પ્રભુની અનેક પ્રકારની લીલાઓ થયેલી છે. ત્યાંથી આગળ ચાલો તો ગણેશરા આવે. તુલસી સારંગી નામની સખીની કુંજ છે, અને આ અહીંયા ગંધર્વ કુંડ છે કે જ્યારે ભગવાને પૂતનાનો વધ કર્યો ત્યારે ગંધર્વો બહુ પ્રસન્ન થયા હતા, અને અહીંયા એમણે કીર્તિનું ગાન કર્યું. આગળ ખેચરી નામનું ગામ આવે. ખેચરી એમ તો પૂતનાનું નામ છે, આકાશમાં વિચરણ કરનારી. પણ જ્યારે પૂતના મરી ત્યારે વ્રજવાસીઓ પૂતનાને ઘસડીને આ ગામમાં લાવ્યા હતા, અને અહીંયા પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. અહીંયા પૂતના કુંડ પણ છે. એમ નાના ગામોમાં પણ ઠાકોરજીની અનેકવિધ લીલાઓના પ્રસંગ બનેલા છે. શાંતનુ કુંડમાં શાંતનુ વિહારીજીને વંદન કરી અને આપણી પરિક્રમા આગળ ચાલી, અને આપણે બધા બહુલાવન તરફ પ્રયાણ કરીએ. વૈષ્ણવો એક સાથે પ્રભુનું સ્મરણ કરતા કરતા આગળ વધ્યા. આ બહુલાવન પણ બહુ પૌરાણિક ગામ છે. એવી પ્રાચીન શાસ્ત્રોમાં, પુરાણોમાં એવી કથા કહેવામાં આવે છે. વર્ષો પહેલા એક ગાયનું ટોળું વનમાંથી વિચરણ કરી રહ્યું હતું. પણ એ ગાયના ટોળામાં એક બહુલા નામની દૈવી ગાય. બપોરનો સમય, પડવા આવી સાંજ. બધી ગાયો તો ગામ તરફ આવી ગઈ, પણ આ બહુલા ગાય થોડી રૂષ્ટપુષ્ટ હતી ને જલ્દી ચાલી ન શકી. અને જ્યાં ગામ તરફ જઈ રહી હતી એટલામાં એને સામેથી એક સિંહ મળ્યો, અને સિંહે કહ્યું કે તને હું ખાઈ જાઉં, મારી નાખું. આ બહુલા ગાયે કહ્યું, તું મને મારી નાખે એનો વાંધો નહીં, પણ મારું વાછરડું ભૂખ્યું હશે, એ મારી પ્રતીક્ષા કરતું હશે. હું તને વચન આપું છું, એક વાર મને ગામમાં જઈ આવવા દે, મારા વાછરડાને દૂધ પીવડાવી આવવા દે. હું તને વચન આપું છું કે હું પાછી આવીશ. સિંહને ભરોસો આવ્યો. કહ્યું, ઠીક છે, જા, વાછરડાને દૂધ પાઈ આવ, તારી અહીંયા પ્રતીક્ષા કરું. અને ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવી. એવી સત્યવાદી ગાય હતી કે પાછી આવી. અને સિંહ પ્રતીક્ષા કરતો હતો, અને ગાયે કહ્યું, લે હું પાછી આવી છું, મને ખાઈ જા. અને એટલામાં જ એ સિંહમાંથી ધર્મરાજ, યમરાજ પ્રગટ થઈ ગયા. જાણે ગાયની પરીક્ષા કરવા માટે આવેલા. અને યમરાજને જોઈને ચકિત થઈ ગઈ ગાય. યમરાજે કહ્યું કે હું તારા પર બહુ પ્રસન્ન થયો છું, તારામાં દૈવી તત્વ છે. બધા ગાયોની લોકો પૂજા કરતા હોય છે, પણ મારા આશીર્વાદ તને છે, તું વિશેષ રૂપે પૂજાય. અને આવી સત્યવાદિતાને કારણે યમરાજ ખૂબ પ્રસન્ન થઈને આશીર્વાદ આપીને ગયા. અને એનું દૈવત્વ ગામવાળાઓએ જ્યારે જાણ્યું ત્યારે વિશેષ રૂપે એની પૂજા કરવા લાગ્યા. લોકોએ માન્યું કે આમાં કોઈ દૈવી તત્વ બિરાજમાન, અને એના પૂજનથી લોકોની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી. જે ઈચ્છે એ ગાયના પૂજનથી પૂર્ણ થાય. થોડા સમય બાદ ગાયનો દેહ પડ્યો ત્યારે ગામવાળાઓએ આબેહૂબ એના જેવી ગાયની મૂર્તિ બનાવી, અને ગામવાળા એનું પૂજન કરવા લાગ્યા. અને એના પૂજાથી બધાની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી, કારણ કે એનું દૈવી તત્વ એમાં બિરાજમાન થઈ ગયું. વર્ષો પૂજન ચાલ્યું. પણ જ્યારે યવનોનું રાજ્ય આવ્યું ત્યારે ગામના સુબાએ કહેવડાયું કે અમારે ત્યાં મૂર્તિ પૂજા એ નિષેધ છે, અપરાધ છે. ખબરદાર, જો કોઈએ ગાયની મૂર્તિની પૂજા કરી છે તો જે કરશે એનું શિરચ્છેદ કરાવી દેશે.
ગામવાળા દુઃખી થયા. જેની જ્યાં શ્રદ્ધા હોય, જો આપણે ત્યાં હિન્દુ ધર્મમાં વિશેષ રૂપે આપણે બધા મૂર્તિ પૂજક છીએ. ઘણી વાર લોકો એમ માને કે તો શરૂઆતમાં મૂર્તિ પૂજવાની ને પછી ધીમે ધીમે. ના, જ્યારે તમે કોઈ પણ વસ્તુમાં લગાવ કરી દો છો. અમારા કૃષ્ણદાસભાઈ પણ કહે કે હવે જયારે 2-5 કલાક જયારે કોઈ એક સ્વર સાધીએ ને તો આમ સ્વર પણ હવે આકાર રૂપે દેખાય. એક સ્વર આકાર રૂપે દેખાય, આમ દેખાવા લાગે, એમ થઈ જાય. એમ જ્યારે પણ કોઈ પણ સાધના તમે કરો ને, નિરાકારથી શરૂ થતા 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 તમારું ચિત્ત ધીમે ધીમે સાકાર તરફ જવા લાગે. કોઈને પણ જ્યારે તમે ભજો છો, ધીમે ધીમે તમે આકારમાં આવી જાઓ. તમને તમારી આગળ મૂર્તિમંત થવા લાગે. ઘણી વાર લોકો કે મારી આગળ મૂર્તિમંત થવા લાગે. એટલે ઘણી વાર મૂર્તિ પૂજા એ પહેલું ડગલું નથી, એ છેલ્લું ફલાત્મક છે. કે જ્યારે તમારી આરાધના એકાગ્ર બની જાય, ત્યારે તમને કોઈ કેન્દ્ર બિંદુ મળી જાય. અને મહાપ્રભુજીનું તો નામ જ છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે મહાપ્રભુજી. અને એટલા માટે આપણી ત્યાં ભક્તિ સાકારની થાય. કેમ? કારણ આપણે સાકારને જ ઉપાસી શકવા સમર્થ છે. અંધારામાં આપણને દેખાતું કેમ નથી? કારણ કે એમાં કોઈ આકાર નથી હોતો. આકાર ન દેખાય એટલે દેખાવાનું બંધ થઈ જાય. જ્યાં આકાર દેખાય છે ત્યાં જ આપણી આંખો પોતાની ભાવનાઓ પ્રગટ કરી શકે. જ્યાં શબ્દો સંભળાય ત્યાં જ આપણા કાન કંઈક ફિલિંગ પેદા કરી શકે છે. જ્યાં સુગંધ આવે ત્યાં નાસિકાને ભાવના આવે. જ્યાં સ્પર્શનો અનુભવ થાય ત્યાં જ કોઈ ફિલિંગ પેદા થાય. ભગવાનને જો ફીલ કરવા છે તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આના દ્વારા આપણે અનુભવવાનો પ્રકાર એ આપણી સાકાર ભક્તિ. તો અનેક પ્રકારની ચર્ચાઓ હમણાં એમાં નથી જતો. પણ જ્યારે મહાપ્રભુજી એ સમય ગામમાં બિરાજ્યા હતા અને ત્યાં આ સુબાનું ફરમાન સંભળાયું, ગામના લોકો દુઃખી થઈ ગયા. અમારી શ્રદ્ધા આમાં છે અને અમને પૂજન બંધ કરાવ્યું. સુબાને સમાચાર આપવામાં આવ્યા કે પૂજવામાં તમને શું વાંધો છે? એ કે જો હું તમને ત્યારે પૂજવા દઉં જો આ પથ્થરની ગાય મારી સામે તમારું મૂકેલું ઘાસ ખાય ને પાણી પીએ તો હું તમને પૂજવા દઉં. મહાપ્રભુજીએ કહ્યું ઠીક છે, આવો તમે આ સમયે, અમે આવીને તમને અનુભવ કરાવીશું. સ્વયં મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને ગાયના પૂંછડીનો ભાગ હતો ત્યાં ઘાસ લઈને મહાપ્રભુજી ઉભા રહ્યા. સુબા સામે ઉભો છે, જોએ શું થાય છે. અને એટલામાં જ કોઈક એવો ચમત્કાર થયો કે ગાય જીવંત બની અને પોતાનું મુખ પાછળ કર્યું અને મહાપ્રભુજીના હાથમાંથી ઘાસ ખાઈ લીધું. અને જ્યાં ચમત્કાર જોયો, એવો પ્રભાવ મહાપ્રભુજીનો જોયો અને સુબાએ વંદન કર્યા. કહ્યું કે તમારી શ્રદ્ધા સાચી છે, મારો વિચાર ખોટો છે. તમારી શ્રદ્ધા શું ચમત્કાર ન કરી શકે? શ્રદ્ધાને વંદન કર્યા અને મહાપ્રભુજીએ ફરી સુબા પાસેથી કહેવડાયું કે હવે જેને આ પૂજન કરવું હોય કરી શકે. આવું શ્રદ્ધા અને આવો ચમત્કારનો પ્રસંગ અહીંયા બનેલો. અને મહાપ્રભુજીએ આ પ્રકારથી ગૌ પૂજનની સ્થાપના ત્યાં કરી. કારણ કે આખી ભારતીય સંસ્કૃતિ ગાય સંવર્ધન ઉપર ઉભેલી છે. અને આ ગૌવર્ધન, ગૌ સંવર્ધન અને ગૌ માટેનું આરાધન અને એ પૂજનનો ભાવ, એ ઈષ્ટનો ભાવ જ્યારે ગાય માટે સમાજમાં જાગશે તો ભારતીય સંસ્કૃતિ ટકેલી રહેશે. અને આમ ગૌ રક્ષાનું એ એક સંદેશ સમગ્ર ભારત વર્ષમાં શ્રી મહાપ્રભુજી આપે. અનેક પ્રકારનો આપણે ત્યાં ગોધરાનો પ્રસંગ આવે છે. જ્યારે ગોધરા મહાપ્રભુજી રાણાવાસ ત્યાં પધાર્યા, એક સ્ત્રી સતી થતી હતી અને એને જોઈને મહાપ્રભુજી મોહ લાગ્યું અને તુરંત નીચે ઉતરી અને પૂછ્યું પેલા કે આ મહાપ્રભુજી ના સેવકોએ મુખ કેમ હલાવ્યું? બીજા દિવસે મળવા ગઈ અને ત્યારે મહાપ્રભુના સેવકોએ કહ્યું કે અરે તને દેહ મળ્યો છે તો પરમ પરમાત્માને પામી લે, લૌકિક દેહની પાછળ બળી તારો દેહ કેમ નકામો કરે? જ્યારે ઉત્તમ લક્ષ્ય આપ્યું ત્યારે એને સમજમાં આવ્યું કે આ માનવ દેહ તો ઈશ્વર મેળવવા માટે છે. આવી કુપ્રથાઓની પાછળ જીવન નષ્ટ કરવા માટે નથી મળે. એટલે કે વિચારધારા એ સમયે મહાપ્રભુજી 500 વર્ષ પહેલા દુનિયાને આપી. આવા તો અનેક પ્રસંગો, અનેક પ્રકારની ક્રાંતિ એ સમયે મહાપ્રભુજીએ કરી. મહાપ્રભુજીનું એક નામ છે સર્વોત્તમમાં ત્રિશુદ્રાદુત્યુતિક્ષમઃ.
સ્ત્રીઓને એ સમય અધિકાર નહોતો, તો મહાપ્રભુજીએ કહ્યું તમને કોઈ મંદિરમાં ન જવા દે તો હું એવી ક્રાંતિ કરું કે ઠાકોરજી પુષ્ટાવીને તમારા ખોળામાં રમતો કરી દઉં, એટલે ભગવાનનું મંદિર તારું ઘર હું બનાવીશ. આમ સ્ત્રી અને શૂદ્રોને એ સમયે જ્યારે કુપ્રથાઓમાં ફસાયેલા હતા ત્યારે મહાપ્રભુજી એમને સેવાનો અધિકાર આપ્યો. આવી અનેક પ્રકારની પ્રથાઓ 500-550 વર્ષ પૂર્વ મહાપ્રભુજીએ ભારત વર્ષને આપી. બહુલા વનમાં આ પ્રકારની લીલા થઈ. અહીંયા કૃષ્ણકુંડ ઉપર બહુલા ગાય, સિંહ, બહુલા વિહારીજીનું સ્વરૂપ બિરાજમાન છે. એના આ બધા મૂર્તિઓ ત્યાં આજે પણ બિરાજમાન છે. એને વંદન કરીએ.